શું કેવું ચડ્ડીભાઈ તમારો આમ ફેમસ ડાયલોગ? હા હા મારે તો ઉડે તો જા નકર બાવરિયમ ગા બરોબર ભાઈનો ડાયલોગ તો એક નંબર. હેલો ગડી સુપરસ્ટાર શો માં તમારું સ્વાગત છે અને આજે આવી રહ્યા છે આપણી સાથે એટલે કે ચડ્ડી ડોન એટલે ચડ્ડી કિંગ. તમે કોમેડી એમની જોતા હશો અને જોરદાર એરિયા વિડીયો બનાવવા અને જોરદાર કોમેડી કરે અને આજની મજા કરવાની છે એમના હારે. તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાઈ દો એટલે આપડા નવા વિડીયો જે આવે એના અંદર તમે પણ આવી શકો અને સારી એવી કોમેન્ટ કરી દો. અમારા શો ના અંદર આવવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો તો તમને પણ મળીશું. અમે સાથે વિડીયો પણ બનાવીશું અને તમારા અંદર રહેલો ટેલેન્ટ અને તમારી ખૂબીને પણ જાહેર કરીશું. તો જલ્દીથી કમેન્ટ કરો અને જોઈ લો આપણી સાથે આવી ગયા છે ચડ્ડી ડોન. હેલો કડી સુપરસ્ટાર શો માં આજે આપણી સાથે છે એટલે કે ચડ્ડી નામે ઓળખાતા કોમેડી કિંગ તો આપણી સાથે જોડાઈ ગયા છે એટલે જીતભાઈ અને આપણી સાથે છે નિખિલભાઈ. તો આજે એમના સ્ટ્રગલ વિશેની વાત કરશું અને એમની બોલીના અંદર તો તમે જુઓ છો કે કેટલી મીઠાશ ભરેલી છે અને એટલો પ્રેમ તમે જેટલો આપો હો એવો આ બ્રોડકાસ્ટના અંદર પણ આપજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે કરી દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. તો શું કેવું ચડ્ડીભાઈ? હા કરી દેજો મિત્રો. તો ચડ્ડીભાઈને આજે આપણે પૂછવાના છીએ કે એમને જે વિડીયો બનાવે તો એમના બેકગ્રાઉન્ડના અંદર જે ભાઈનો અવાજ હોય એ આજ લગીને કોઈને ખબર નહીં વિડીયોના અંદર પાછળ કોણ બોલે. તો આજે ભાઈને એના વિશેની વાત કરશું અને થોડી પૂછપરછ કરી લેશું. તો ચડ્ડીભાઈને પહેલાં તો એ પૂછી લઈએ કે ભાઈ તમારું સાચું નામ શું એ પહેલાં આપણી ઓડિયન્સને કહી દો. મારું નામ જીત છે પણ મને બધા ચડ્ડી જ ઓળખે. જીતથી કોઈ ના ઓળખે મને. હું ફેમસ થયો એટલે ચડ્ડી જ ઓળખે. ખાલી મારા ગોમડે ને ખાલી જીતા કઈને ઓળખે ભાઈ. બહારના તો બધા ચડ્ડી જ કહે. અને ચડ્ડીભાઈ આપણે તમે વિડીયો બનાવો એમ તમે શરૂઆત ક્યાંથી કરેલી છે? એમાં એવું હતું, શરૂઆત તો મેં જ કરી હતી. હા એટલે કે આના માસીના છોકરાએ એક બનાવ્યું હતું, એની આઈડી બનાવી હતી હા બરોબર. એટલે આઈડીમાં એનો ખાલી ફોટો જ રાખ્યો હતો. પછી મારા ફ્રેન્ડે મને કીધું કે ચડ્ડીની આઈડી બનાવી કો કે. હા તો મેં તપાસ કરી, પછી એને ખાલી વિડીયો નતો મૂક્યો એટલે મેં વિચાર કર્યો, મેં કીધું ચાલો આપણે બનાવીએ. અને આપણે જોઈએ કે વિડીયોના અંદર એમને બોલવાના અંદર થોડી તકલીફ પડતી હોય એના અંદર વધારે પડતી તમે મહેનત કરતા હોય એવું અમને દેખાઈ આવે. હા હા વિડીયો ચમ કે આપણે જોતા હોય બરાબર. એમના તો એના પાછળનું શું રીઝન કે ભાઈને આમ તમે બનાવરાવો હો તો એમને તમને કોઈ એવી ટસલ પણ થઈ હશે કે ભાઈ તમે આવો વિડીયો એમના ના મૂકો, આવું કરો, એવું એ કોઈક થયું હશે? ના ના એવું કઈ નહીં. પહેલા તો એવું હતું કે એના જે ફેમિલી વાળા હતા ને હા એમને જ કીધું હતું કે આ બધું આવી રીતે વિડીયો ના બનાવે, આમ ના બનાવે. પણ સૌથી વધારે સપોર્ટ હોય ને તો એના મમ્મી પપ્પાનો. મમ્મી પપ્પા કેમ કે એના મમ્મી પપ્પાએ કીધું કે મારો છોકરો આગળ જાય તો અમને કઈ પ્રોબ્લેમ નહીં, તમે વિડીયો બનાવો. અમે બધા જે વિડીયો બનાવીએ બધા એના ઘર વાળા બધા ફેમિલી. હવે તો જે ના પડતા હતા ને એ લોકો હવે વિડીયો જુઓ. હવે તો ફૂલ સપોર્ટ મળતો હશે. ફૂલ સપોર્ટ મળે. અને શું કેવું ચડ્ડીભાઈ તમારો આમ ફેમસ ડાયલોગ? હા હા મારે તો ઉડે તો જા નકર બાવરિયમ ગા બરોબર. ભાઈનો ડાયલોગ તો એક નંબર. હા હમણાં એક ભાઈનો વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો. પણ એક જોરદાર વિડીયો બનાવ્યો હતો ભાઈએ કે ભાઈના છોકરા વિશેનો કોક હતો, બહુ જોરદાર વિડીયો બનાવ્યો હતો. એ ભાઈ કેવો હતો એ તમે રીટેક કરશો? એમાં એવું હતું કે મતલબ મને વિચાર આવ્યો હતો, હું બેંકમાં જોબ કરું છું બરોબર. એટલે એમાં એવું વિચાર એવો આવ્યો હતો કે આ ચડ્ડીને આ રીતે બોલાવડાવું કે ભલે લગ્ન ના થયા પણ છોકરાના લગ્ન નહીં કરવા દો. એટલે મેં વિચાર કર્યો સારું ચાલ કીધું ઘરે જઈને બનાવવા દે. પછી એરો બનાવ્યો પણ બહુ વધારે વ્યૂઝ આવ્યા હતા એમાં. એક દિવસમાં લગભગ 2-3 મિલિયન વન ડે માં આવ્યા તમારે. વિડીયો તમને સપોર્ટ એવો મળ્યો હતો? હા સપોર્ટ એવો મળ્યો હતો. શું કેવું તમારું ચડ્ડીભાઈ? મને આગળ લાવવા વાળો આ ભાઈ છે બરોબર, નિખિલભાઈ બરોબર. એને મને આટલો સપોર્ટ કર્યો બરોબર. નકર મને તો કોઈ ગોમડે નતું ઓળખતું બરોબર. આમાં 50 કે થયા અત્યારે 51 કે થઈ ગયા એ આના લીધે જ થયા બરોબર. નકર કોઈ મને નતું ઓળખતું. તો આપણી ઓડિયન્સ જેવો તમને સપોર્ટ કરે એવો તો હું તો કહું હજુ મિલિયન ના અંદર તમારા વિડીયો જશે અને મિલિયન માં જશે અને તમારું પાવરફુલ નામ પણ થઈ જશે. તો એના વિશે ભાઈને આમ તમે સાથ છોડી દેશો એવું તો કઈ નહીં ને? ના ના એવું કશું નહીં. અત્યાર સુધી મને આટલો સપોર્ટ કર્યો અને આગળ જઈને હું એનો સાથ શોધું તો એને જ કેવું, એનું દુઃખ એને જ કેવું થાય કે મને સાથ છોડી દીધો આટલો બધો ફેમસ. ના ભાઈચારો રહેવાનો હોય ને કે ભાઈ આપણાને આગળ લાવ્યો હો, ભાઈ આવો જેવો સપોર્ટ કર્યો હો
તો તમે આ કોમેડી કન્ટેન્ટ જે લાવો હો એ કઈ રીતે લાવો? એમાં એવું છે કે આખો દિવસ મતલબ કંઈક ને કંઈક વિચાર આવે, ગમે તે જોડે વાત કરતો હોય, હું મસ્તી કરતો હોય, તો એમાંથી કંઈક આઈડિયા મને આવી જાય. એટલે શું, મારી એક બંધ થઈ ગયેલી આઈડી છે ને એમાં ટાઈપ કરી નાખી દઉં અને સાંજે જવું એટલે આના જોડે વિડીયો બનાવી દઈએ અમે બે. એટલે કન્ટેન્ટ તમે જે શૂટ કરો એના અંદર એડિટિંગ અને વિડીયોગ્રાફી ના, કંઈ જ નહીં, કોઈ એડિટિંગ નહીં. ડાયરેક્ટ આઈફોનમાં વિડીયો જે બનાવું એ વિડીયો જ બનાવવાનું અને ખાલી જે સ્ક્રિપ્ટ ઉપર લખું જે હું એ રીએ બિલકુલ નેચરલ, કોઈ એડિટ નહીં. હા, જે ઉતાર્યું એ જ મેલ એ જ મૂકી દેવાનું, કોઈ હેશટેગ નહીં, કશું જ નહીં. મેન કન્ટેન્ટ તો તમારું એ જ હોય કે પબ્લિક ને વધારે પડતી હસાઈએ, આપણા ઉપર પ્રોત્સાહિત કઈ રીતે કરીએ એ વસ્તુને વધારે પડતું ધ્યાનમાં રાખો તમે. અને બીજું એવું કે એને અમુક વસ્તુ બોલતા તો આવડે જ છે, પણ અમુક વસ્તુ શું ભૂલ પડાવવી પડે તો કોકને હસવાની મજા આવે, સમજો તમે. નહીં તો એ કમ્પ્લીટ વિડીયો બોલી જાય. એ તો આપણા રામાધણી ઇમિટેશન નો ભાઈએ વિડીયો બનાવ્યો હતો, એના અંદર એકવાર ઇમિટેશન કહી દેજો. એમાં એવું રામાધણી ઇમિટેશન બોલતો, રામાધણી ઇન્વિટેશન. એટલે એવું, એટલે અમુક વાર એને ભૂલ એવું પડી બોલતા જાય. નહીં ફાવતું, આમ થોડું ભૂલી અમુક જવાય. એવા વર્ડ્સ હોય ને ના બોલતા ફાવે એમ. ઓકવર્ડ શબ્દો હોય ને, ઇમિટેશન તમે બોલો એટલે થોડું આમ અચકાઈ જાય. હા, અટકાઈ જવાય. તો હું તો એવું વિચારું કે આપણી ઓડિયન્સ ના એક આદું તમારું આમ સોંગ સંભળાઈ દઈએ કે આમ તમે કોઈ ગીત ગો અને આપણી ઓડિયન્સ ને થોડું સંભળાવો તો થોડી મજા આવી જાય, એમને એમ ઇન્ટરેસ્ટ થઈ જાય કે અમારા ભાઈ કઈક કોમેડી તો કરે પણ આજે નવું એ લોકો સિંગિંગ કરી લે કે એક આદું ગીત તમને ગાવાનું કીધું હોય તો તમે આમ કેવું કહો? ગીત તો મને આવડતું જ નહીં. જેવું આવડે એવું જેવું આવડે એવું કોઈ બી સારું ગીત મસ્ત. આપણે તો એવું હોય ને કે આપણા આટલા કોઈ ટ્રોફી કે એ બધું, પણ ઓડિયન્સ આપણી જુઓ તો એમને એવું લાગવું જોઈએ ને કે ના આપણા ચંડીભાઈ એક કોમેડી તો કરે પણ એમને ગાવાનો ચાન્સ મળે, મોકો મળે તો એટલે કેવું ગાય. પણ મને તો આવડતું જ નહીં, બરોબર, એક સોંગ નહીં આવડતું. આપણો વિડીયો ના બનાવતો હોય ને એમને તો ગાગા એકલો જ કરું, પણ આપણો આમ વિડીયો બનાવતા ને ત્યાં કશું ના આવે. એટલે આમ થોડું ગભરાઈ જવાય હા, ને. ગભરાઈ જવાય કે શું બોલવું આમ અંદાજો ના આવે. તો એના માટે તમે આમ મગજ ઠંડુ રાખી અત્યારે એવું વિચારી લો કે આપણો કોઈ વિડીયો કોઈ આપણાને જોતું નહીં અને એવું મનમાં ધારીને તમે બે શબ્દો ના આવડતું હોય ને તોય ગાવું હોય તો કેવું ગવાય? તો થોડું કાઠું હોય ને, હા, એકદમ યાદ નહીં આવે. સાચી વાત. એકદમ યાદ ના આવે. આમ જેવું આપણે વિચારીએ એવું એકદમ એવું ના આવે. ગીત ના યાદ આવે. ના, આપણે ઘેર એકલા હોય ને તો આપણે બકે બકે જઈએ એકલા, પણ આવું બહાર નીકળે હોય ને તો ના ફાવે. એવું તો આ તમે આટલી મસ્ત કોમેડી તો જો બહુ જોરદાર કરો તો એક આખું સંભળાય તો રામાપીર ને યાદ કરી. ઘણા કાચ, હા, હા, બરાબર. ગાડી કરા કપરા માર્કેટમાં એન્ટ્રી મારું, મને નમ્યા ને નમો હોમાં પડે ને પાડું. ભાઈ તમારા ચડ્ડી ભાઈએ ભાઈ આમ તો કોમેડી જ કરે પણ આજે એક નવું રૂપ એમનું બહાર આવ્યું કે ભાઈ કોમેડી તો કરે પણ ગાવાનું યારે કરે. કેવું ભાઈ કે એવા વિડીયો બનાવો તો તમારા ઉપડા ને ઉપડા એવું નહીં, પણ અમુક વસ્તુ શું કે અમે આજે કોમેડી કરીએ બરોબર, હવે જો એવા ગીત વાળાને એવા કરીએ તો પછી ઓડિયન્સ ને એવું લાગે કે હવે આ લોકો આવી રીતે પછી હવે ગીતમાં આયા ને એવું લાગે. એટલે શું જો એવો રિસ્પોન્સ પછી ના મળે અમને એમ. બરાબર. અને આની તમે શરૂઆત ક્યાંથી કરી? શરૂઆત એવું હતું કે મેં જ્યારે આઈડી બનાવી ને પહેલી જ વાર, એટલે ઇન્સ્ટાથી જ તમે ઇન્સ્ટાથી. પેલા ટિકટોક ના અંદર બનાવતા? ના, ટિકટોકમાં હતા જે દાદાએ આનું નામ ચડ્ડી પાડ્યું હતું હા હા. એ દાદા એક્સપાયર થઈ ગયા બરોબર, અને એ દાદાએ આનું નામ ચડ્ડી પાડ્યું અને એનાથી જ બધા એટલે ચડ્ડીથી જ ઓળખતા હતા. પણ મેન પ્રશ્ન આપણી ઓડિયન્સ નો એ હે કે આ ભાઈનું નામ ચડ્ડી પડ્યું જ છે એ રીતે. એટલે એ કોઈ દિવસ પેન્ટ પહેરવાનું જ નહીં, ચડ્ડી જ પહેરવાની. એટલે એ દાદાને આનું નામ જીત નતું આવડતું બરોબર, એ દાદા ચડ્ડી જ કહેતા આના. તો બધા હવે એના ફેમિલી વાળા બી બધા ચડ્ડી જ કહે અત્યારે. મને એરિયા દાદા ને પેલા ચડ્ડી બંડી ધારી કહેતા હતા. હું પેલા બંડી અને ચડ્ડી પહેરતો ને, ચડ્ડી બંડી ધારી કહેતા હતા. પછી એમનો છોકરાનો છોકરો ને એમને પછી ચડ્ડી કહેવાનું ચાલુ કરી દીધું. પછી તારનું મન ન પડી ગયું. એટલે અત્યારે તમે રહેવાનું કઈ જગ્યાએ? મૂળ આપણું ગામ બુડાસણ. બુડાસણ કડી જોડે. હા, બુડાસણ આ બસ સ્ટેન્ડ હે ને એકન અંદર જવાય એટલે ચોક આવશે, એ ચોક જ અમે બે આવે એકન અમારું ઘર. અને આ વિડીયો ની શરૂઆત તમે ત્યાંથી જ કરી? ત્યાંથી જ કરી. દાદાના ઓટલા ઉપરથી? ના, દાદાનું ઘર આના નીચે જ છે હા. અને અમે જે ચોકમાં બેહી ને એ ઓટલા ઉપરથી ચાલુ કરી હતી. એટલે એવું હતું કે પહેલા જે સ્ટાર્ટિંગમાં જે વિડીયો બનાવ્યો ને એ ભુવાજી વાળો બનાવ્યો, એ દોરા બહુ પહેરતો હતો. તો મારે બહાર જવાનું હતું એ દિવસે, તો મેં કીધું આજે અહીંથી સ્ટાર્ટ કરું કીધું. તો ત્યાંથી ભુવાજી વાળો વિડીયો બનાવ્યો. પછી લગભગ એનો 1 day 1 million હતો એ વિડીયો, પહેલો જ વિડીયો, ફર્સ્ટ વિડીયો. તો મેં વિચાર કર્યો, મેં કહ્યું હવે તો આના વિડીયો બનાવવા જ પડશે કીધું.
અને આપણો એવો વિડીયો જોયો હતો કે ભાઈ 10માનું રિઝલ્ટ લઈને આવે અને રિઝલ્ટ આઠમાનું આઠમાનું આવે એટલે એના શું થોડો ભણવામાં રસ નહીં બરોબર એટલે મેં કીધું સારું ચાલ કીધું એના વિડીયો તો બનાવીએ પણ જે રિઝલ્ટ લઈને આવતો હતો ને તો મેં કીધું એના કેવું નહીં વિડીયો ચાલુ કરી દઉં કીધું એટલે મેં ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધું કેટલા ટકા આવ્યા કીધું એટલે એને કીધું 29%. એ વિડીયો સૌથી વધારે વાયરલ એ વખત થયો હતો ત્યારે મિલિયન ઉપર પહોંચી ગયો હતો વિડીયો. મિલિયન ના અંદર વિડીયો ભાઈ ચોદી વાળો થયો પેલો જે કાજુ કતરીનો વિડીયો હતો એ હમણાં દિવાળી ઉપર એ બહુ 11 મિલિયન વ્યૂ એના અંદર કઈ ટાઈપનો આપણો વિડીયો બનાવ્યો હતો થોડું આપણું ઓડિયન્સ ને થોડું કહેશો. એમ એવું હતું કે મેં કીધું આને કીધું કે ચાંદી હોય ચાંદી કે વેચીએ કઈ ખરી મેં કીધું કેમ તો કે મારા જોડે પડ્યું એટલે મેં કીધું કઈ રીતે ક્યાંથી લાવ્યો કીધું તો કે પેલું કાજુ કતરી નહીં આવતી એના ઉપર હતું કે કોમેડી હા. તમે બહુ જોરદાર કન્ટેન્ટ લાવો કે આ રીતે કોક જોઈને પણ તમે કઈક નવું આપણને એવું થાય કે કઈક નવું લાવીએ બજારમાં કેમ કે લોકો તો કોપી જ કરતા હોય પણ આપણે કઈક અલગ જ કરવાનું એમ સમજો તમે કઈક અલગ કરીએ તો ઓડિયન્સ નામ લાગે કે ના ભાઈ કઈક નવું છે. નવું છે વાત સાચી. તમારા કન્ટેન્ટ ની અંદર કોઈ કેવું હોય કે લોકોને જોવું ગમે અને જોવો ને તો એમને એવું નેચરલ ફીલ થાય કે બનાવવા એના માટે મસ્તી માટે નહીં આ નેચરલ વિડીયો બનાવો શું કહો ચંડીભાઈ? કેમ કે અમને તો એવું થાય કે સાલું જો આપણે જો શુદ્ધ ભાષા બોલવાનું ચાલુ કરીએ ને તો પછી વિડીયો ઉપડતા નહીં. અહીંયા કરતા આપણે આપણી ભાષામાં જ વિડીયો બનાવીએ ગુજરાતી મહેસાણી ભાષામાં જ અમને તો મજા આવે વિડીયો આપણી મહેસાણી ભાષા એટલે લેકાવાળી ભાષા. હા લેકાવાળી લોકોને બહુ આમ મજા આવે એમ આપણો જે હા હોવો ને હૈસો હા હોવો ને હૈસો કરીએ ઠોકો એટલે વિડીયો આપણા ઉપડવાના છે. અને આપણે કેવું કે ધીમું બોલશું તો લોકોને એવું લાગે કે જોરથી બોલ અવાજ ભારે આપણો એમ હરખું એવું બોલીએ તો લાગે કે ટૂંકારા દઈએ પણ આપણો ભાવ એવો હોય નહીં. આપણી પબ્લિક તો સમજે છે પણ આ તો બહારની પબ્લિક ને એવું લાગે કે આ ભાઈ ચમ આટલું જોરથી બોલતા હશે આવું બોલતા હશે પણ આપણા લેકાના અંદર એવું આમ ભાર છે અંદર એમ. અને ભાઈનો લેકો તો બહુ જોરદાર છે. તો શું કહેવા માંગશો આપણી ઓડિયન્સ ને આપણી ચેનલ વિશે? તમારી એટલે હમ ચેનલ આપણી યુટ્યુબ હોય ઇન્સ્ટા હ અને ફેસબુક હ અને આર્યું આપણે નવું ચાલુ કર્યું હોય એનું નામ હ હેલો કડી સુપરસ્ટાર શો. તો આપણી જાહેર જનતાને તમે શું કહેવા માંગશો? ભાઈ મિત્રો ફોલો કરી દેજો બરોબર. ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તેમાં ફોલો કરી દેજો. અમારા જતીનભાઈએ બહુ મસ્ત વિડીયો બનાવે છે ભાઈ એટલે ફેસબુક ઇન્સ્ટા અને યુટ્યુબ એ ત્રણમાં સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો અને શેર કરતા રહેજો ભાઈ. અને આપણે જે તમે વિડીયો માટે આયા આમ લોકોના વિડીયો માટે આવવું હોય તો કઈ રીતે આવવાનું? આમ તમે શું કહેવા માંગશો કે તમારા જોડે તમારો ટેલેન્ટ હોય તમને ગાતા આવડતું હોય જો તમને ગાતા આવડતું હોય તમારા અંદર ટેલેન્ટ હોય તો અહીંયા અમારા જતીનભાઈના ત્યાં આવો તમારો ટેલેન્ટ બતાવો. અને બીજું શું કહેવા માંગુ કે લોકો અત્યારે એમના અંદર ઘણી બધી ખૂબીઓ રહેલી છે કોઈને સલાહ મળે જેમ કે કોઈ સારી વાત હોય જેનાથી લોકોને જોઈને કઈક શીખામણ સારી એવી મળે એના માટે આપણે અહીંયા બધાના વિડીયોગ્રાફી અને આપણા શોના અંદર બોલાવતા હોય કે લોકોને એમના એક પ્રોત્સાહિત મળે. તો તમે જો વિડીયો બનાવતા શરમાતા હોય કે તમને એમ થતું હોય કે ના વિડીયો ના બનાવાય આવું થાય તેવું થાય પણ તમે એકવાર જતીનભાઈની મુલાકાત લો એમના શોરૂમ ઉપર આવો અહીંયા. હા તો અમારા શોના અંદર તમે આવા માંગતા હોય તો અમારા ચડ્ડીભાઈ પણ આવી જજો મિત્રો. નિખિલભાઈ પણ આવી ગયા છે અને સારી રીતે મેં બ્રોડકાસ્ટ શૂટ કર્યું છે અને તમે પણ એવું શૂટ કરવા માંગતા હોય તો જલ્દીથી મુલાકાત કરો અને અમારા આ પેજને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જલ્દીથી કરી દેજો. જલ્દી કરી દેજો મિત્રો. જય માતાજી. જય માતાજી.